જય માતાજી મિત્રો, આજે આપણે બનાવશું ઓછા તેલમાં પ્રોટીનથી ભરપૂર એવો નવો નાસ્તો જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયો જો તમને ગમતા હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો। સૌપ્રથમ આપણે મગને 4 થી 5 કલાક માટે પલળવા મૂકી દઈશું। 4 કલાક થઈ ગઈ છે, મગ પલળી ગયા છે તો તેને એક મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેશું। હવે એક જોડી પાલક લઈ તેને કટિંગ કરી લેશું। 3 લાલ મરચાંને પણ કટિંગ કરી લેશું। પછી પાલક, મરચા, લસણ અને આદુને ક્રશ કરી લેશું। હવે ક્રશ કરેલા મગ અને પાલકને એક તપેલીમાં લઈને સરખું મિક્સ કરી લેશું। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ચણાનો લોટ નાખીને રબડું તૈયાર કરી લેશું। 30 મિનિટ માટે ઢાંકીને રબડાને મૂકી દેશું। 30 મિનિટ થઈ ગઈ છે, આપણું રબડું તૈયાર થઈ ગયું છે તો લોઢીને ગરમ કરી તેના પર ચમચાની મદદથી રબડું આવી રીતે પાથરીને પુડલો તૈયાર કરી દેશું। તેના ફરતે થોડું તેલ નાખી દેશું જેથી પુડલો ચોટી ન જાય અને સરખી રીતે પલટાવી શકીએ। ઉપર થોડું લાલ મરચું નાખીને તાવેથા વડે પુડલાને આવી રીતે પલટાવી લેવાનું છે। બંને બાજુ સરખી રીતે શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેશું। જો પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી મગ અને પાલકના પુડલા બનીને તૈયાર છે। આને તમે સવારે નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો।